મારું નામ રમેશ ચંદ્ર ગણપતરામ જોશી, અમદાવાદ ગાયત્રી પરિવાર. જ્યોતિ કળશ રથયાત્રા સંવત્સરના દિવસથી શરૂ કરી આજે 176મા દિવસે કચ્છમાં પરિભ્રમણ કરી રહી છે. મહર્ષિ અરવિંદના વાક્ય પ્રમાણે આસુરી અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું અવતરણ આ ધરતી ઉપર થઈ ચૂક્યું છે. લોકોના અંધકારને માનસ, વિચારો અને વ્યવહાર ભાવનાઓના દુષ્વૃત્તિઓને દૂર કરવા માટે આ જ્યોતિ કળશ રથયાત્રા નિષ્ક્રિય અને સક્રિય બનાવવા માટે અને સોએ હુએ સૌભાગ્ય કો જગાને કે લીએ આ ધરતી ઉપર પરિભ્રમણ કરી રહી છે. વિરમગામમાં પણ 19 અને 20 ઓક્ટોબરે એના જુદા જુદા ગામોમાં ભારત દેશ એ કૃષિ અને ઋષિઓનો દેશ છે, ગામડાઓનો દેશ છે. ગામનું ઉત્થાન એ જ દેશનું ઉત્થાન છે. રાષ્ટ્ર સમર્થ અને સશક્ત બને એ માટે આ અભિગમ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે, સૌના સાથ અને સહકારથી. કઈ તારીખે આવશે આગમન?